છેલ્લા 2 દિવસથી ચાલી રહેલા અનરાધાર વરસાદ વચ્ચે અંકલેશ્વરના વાઘેલાવાડમાં મકાનનો જર્જરિત ભાગ ધરાશાયી થયો હતો. સદનસીબે રાણા પરિવારનો આબાદ બચાવ થયો હતો. બુલેટ અને બાજુમાં મકાનને નુકસાન થયું હતું. નગરપાલિકાની ટીમે ઘટના સ્થળે પહોંચી જર્જરિત ભાગ દૂર કરી કાટમાળ ખસેડવાની કામગીરી હાથ ધરી હતી. ભારે વરસાદમાં મકાન તૂટવાની ચાલુ વર્ષે પ્રથમ ઘટના સામે આવી છે. અંકલેશ્વરના જૂના શહેર વિસ્તારમાં આવેલ વાઘેલાવાડમાં એક મકાન જર્જરિત ભાગ અચાનક તૂટી પડવાની ઘટના સામે આવી છે. મકાનનો ભાગ તૂટી પડતા માટી અને કાટમાળ નીચે ધસી પડ્યો હતો. જોકે ઘરની અંદર રહેતા રાણા પરિવારના બંને સભ્યો તુરંત જ બહાર આવી ગયા હતા. તેમનો આબાદ બચાવ થયો હતો. મકાનનો ઉપરનો અને આગળનો ભાગ ધરાશાયી થતાં તેની બાજુમાં આવેલ અન્ય એક મકાનને આંશિક નુકસાન પહોંચ્યું હતું. આ ઉપરાંત નીચે પાર્ક કરેલી એક બુલેટ બાઇક પણ કાટમાળ નીચે દબાઈ જતાં તેને પણ નુકસાન થયું હતું. ઘટના અંગે અંકલેશ્વર નગરપાલિકાને જાણ કરવામાં આવતાં જ પાલિકાની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. સુરક્ષાના ભાગરૂપે બાકી રહેલો જર્જરિત ભાગ સલામત રીતે ઉતારી લેવામાં આવ્યો હતો અને રસ્તા પર પડેલા કાટમાળ દૂર કરી રસ્તો ખુલ્લો કરવામાં આવ્યો હતો.